ધૂળેટી પૂરી થવા આવી, હાંસ પડવા આવી. જો સનસેટ. અમે અગાશીમાં આવી ગયા છીએ. ઓહો, મૂન ગાર્ડનમાં તો આજની રજા. ધૂળેટીની રજામાં લોકો ગાર્ડનમાં. સામે બાળકોને રમવાનું. અમારા ફ્લેટની અગાશી છે. અગાશીની આ ફ્લેટની પાછળ જ મેન ગાર્ડન. તો અમારે આજ ભજીયાનો પ્રોગ્રામ છે સાંજે ધૂળેટી અગાશી. તો એને તૈયારીમાં આવી જાય છે. મોટા વરાસા સુદામાં શોખ કરશે. અમે તાપી નથી, આ ધારવા છે પાસે. આ છે કાપોદરાનું બ્રિજ, તાપી નદી. રહી ગઈ ને મસ્ત મજા કરે. અમારે અહીંયા ભજીયાના પ્રોગ્રામની તૈયારી. ભજીયાના પ્રોગ્રામની તૈયારી. મસાલા બધા સુધારાય છે. તમામ લીલું લસણ, મેથી, ધાણા, આદુ, લસણ, કોથમીર. ભજીયાનું કામ ચાલુ થઈ ગયું છે. પ્રકાશભાઈ અમારે બનાવે છે. સારો લીમો મોટા હો. હે સારો. હા, આદુ નાખ્યું, લસણ લસણ, મેથી આપો. મેથી લાવો. આ દાણા ધાણા. કેજો એની પ્રમાણે એટલે નાખી દઉં ને. હા બસ હવે વાંધો નહીં. હવે નાખ્યું એક જણાના ભજીયા બનાવે છે. પ્રકાશભાઈ. પ્રકાશભાઈ પ્રકાશભાઈ હા. કાકડિયા. સ્પેશિયલ ઓર્ડર છે એટલે આવ્યા છે આપણે. અગર માણા નીચે લેતા નહીં તો આ ગ્રુપ છે આપણે. આ રીતે રમેશભાઈ સાતસપરા, પછી આ રાજુભાઈ નાયરી, પછી આ હરિભાઈ, હા, અશોકભાઈ ખેની. જો આ પાટલી આવી ગઈ બે આવો. હા. નકર રસોઈ આવે એમ જ ન. આદુની પેસ્ટ નાખે છે. આ મરચાં કાપેલા. આ બેસન. ચણાનો લોટ, બેસન, પટ્ટી મરચાં, એમાં હું તું ઓલું તેલ હતું એટલે મરચાંમાં લીંબુ અને નમક તો બે એ કે નહીં સારું. થોડી વાર લીંબુ અને મીઠું નાખીને ભેળ્યા રહેવા દેવાના. એટલે રેતર ક્યાં વાળવાના છે? સાઈડ કરી દે ને બધું. બે કરીએ તો સારું પડે. નાખો પાણી નાખો. થોડુંક પાણી નાખે. લોટ અમે નાખી દેવું છે. એ આમાં જ હમણાં જ નાખી. બટાટા પૂરી હાટું એનું બનાવે છે. એમાં તો પેલા મશીનમાં લાંબી લેવલ કરી દીધી ને. સારી પૂરી કરી. મોટી થાય. જો પેલો ગાન ચાલુ થઈ ગયો છે. બિલ્ડિંગ નો હા. પથ્થર કહેવાય. પેલા આપણે આપ્યો કહેવાય. હા. મારી પાછળ હાકી નાખો એટલે પતી જાય. વાપરી જાઉં ત્રણ ચાર જણા આપણે ના, ના, એમાં હવે ન નાખતા નાખતા. કોણ વધે તો કેમ કે ચપ્પલ પૂરી નાખી દો. એમ. હા.
આ ભજીયાનું જે મેથી ધાણા લીલું લસણ આદુની પેસ્ટ બધું નાખીને જે રાબડું તૈયાર કર્યું એ ભજીયા પડે છે. પ્રકાશભાઈ પોસા રોજ એવા ને ફાટી જાય ભજીયા કઈ રીતે? સેટિંગ હાલે અમારા પ્રકાશભાઈની માસ્ટરી છે ભજીયામાં. ભજીયો બની જાય પણ લાલ ન થાય એમને લીલે લીલું. કા પ્રકાશભાઈ? લીલું હોય તો જ ખાય ને તો આવડે વડિયું ફેંકીને ભાગે દો છોડ દેવાનો. ઈ સાઈડ કરો હેઠા ના પાડી આખે આખો ભજીયો થાય તૂટે નહીં. આખે આખું 400 કિલો. ઓલે મરી પાવડર નાખ્યો ઓલે આમાં બટાટા પૂરી બને છે. નિરાતે હા તરત ખાઈ લેવું એવું નહીં. કલાક સુધી આંચા કરવાનું. ના કપાવ. કેવા બન્યા? એમ હા કાંઈ ન ઘટે એમ. હા પૂરી બહુ સારી છે કાકા. ધાણા નહીં ધાણા રોવા ધાણા જોઈ સાડું કટિંગ ઈ ઊંધી શાક ઓછી ઈ ઉડી જશે. એ ઓલું ઊંધી બોર્ડર જો આ બટાટાની પટ્ટી પાડવાની એક રીત છે. આખા બટાટું એમને જ આવા તૈયાર જ આવે માર્કેટમાં ચીરા પાડેલા. એને પાણીમાં એમને નહીં રાખો નકર ઢીલા પડી જાય. ભાગ પાડી લીધા હોય તો પટ્ટી મરસા ચડતા બહુ વાર લાગે. લીલી બટેટું લીલું બે કડકડી પટ્ટી મરસા. રાતના 9 વાગ્યા બ્રિજ ઉપર આ VIP સર્કલ. વિજય કેમ બન્યા? એમ તમા ઉપર એમ તો ભજીયા પ્રોગ્રામમાં બહુ મજા આવી. ખૂબ બધાય ભજીયા ખાધા. મેથીના ભજીયા, પટ્ટી બંસાના,
અને બટેટા પૂરી. હોળી ધૂળેટીનો તહેવાર મસ્ત પૂરો થયો. તો અહીંયા આપણે વ્લોગ આપણો પૂરો કરીશ. મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. બધાને હાથા નરવા રાખે એ ભગવાનના પ્રાર્થના સાથે બાય બાય, ગુડ નાઇટ.